દિલ્હી કોની? આ સવાલનો જવાબ હવે 5 વર્ષ માટે છે ભારતીય જનતા પાર્ટીની. દિલ્હીવાસીઓએ આપેલા સ્પષ્ટ જનાદેશે દૂધનું દૂધ, પાણીનું પાણી કરી દીધું છે અને સાથે જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 10 વર્ષના શાસનનો અંત આવ્યો છે. જે પરિણામો આવ્યા છે એનાથી આમ આદમી પાર્ટીને ઝટકો એ લાગ્યો છે કે કેજરીવાલની સાથે મોટા ચહેરાઓએ ઘરે બેસવાનો વારો આવ્યો છે. જે કેજરીવાલ સત્તા માટે આત્મવિશ્વાસમાં રાજતા હતા, દાવો કરી રહ્યા હતા કે જિંદગીમાં પણ ભાજપ જીતી નહીં શકે, એ જ ભાજપે 27 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી છે, દિલ્હીવાસીઓને નવા યુગમાં લઈ જવાનું વચન આપ્યું છે. ત્યારે કેવો રહ્યો દિલ્હી માટે પરિણામોનો દિવસ? સૌથી પહેલા એ જુઓ. मैं नरेंद्र मोदी जी को कहना चाहता हूं, मोदी जी इस जन्म में तो आप हमको नहीं हरा सकते दिल्ली के अंदर आम आदमी पार्टी, आपको दूसरा जन्म लेना पड़ेगा, इस जन्म में तो नहीं हरा सकते आप आम आदमी पार्टी को दिल्ली में. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના આ શબ્દો ખોટા સાબિત થયા છે. 2050 સુધી અજય રહેવાના કેજરીવાલના દાવાની હવા નીકળી ગઈ છે. દિલ્હી આમ આદમી પાર્ટીના હાથમાંથી નીકળી ગયું છે. ભાજપ 27 વર્ષ બાદ ફરી દિલ્હીની સત્તા સંભાળશે. ઓગણીસો 98 બાદ પહેલી વાર દિલ્હીમાં ભાજપને ઉજવણીની તક મળી છે. દિલ્હીના પરિણામો આમ આદમી પાર્ટી કરતા કેજરીવાલ માટે વધુ ઝટકા સમાન છે, કેમ કે તેઓ પોતાની બેઠક પણ નથી બચાવી શક્યા. કેજરીવાલે પોતાની અને આપની જે ઇમેજ બનાવી હતી તેને મોટો ઝટકો લાગ્યો છે. ફક્ત કેજરીવાલ જ નહીં, તેમના સાથીદારો અને દિલ્હી સરકારના મોટા ભાગના કેબિનેટ મંત્રીઓ પણ ઘર ભેગા થઈ ગયા છે. નવી દિલ્હીથી ભાજપના પરવેશ વર્માએ કેજરીવાલને હરાવ્યા છે, તો જંગપુરાથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હારી ગયા છે. તેમને ભાજપના તરવિંદરસિંહ મારવાએ માત્ર 675 વોટથી હરાવ્યા છે. માલવ્યનગરથી સોમનાથ ભારતીને ભાજપના સતીશ ઉપાધ્યાય હરાવ્યા છે. ગ્રેટર કૈલાશથી સૌરભ ભારદ્વાજ ભાજપના શિખા રોય સામે હારી ગયા છે. શકુર બસ્તીથી સત્યેન્દ્ર જૈનને ભાજપના કરનેલસિંહે મોટા માર્જિનથી હરાવ્યા છે. આપના રકાસ પછી મુખ્યમંત્રી આતિશી અને કેબિનેટ મંત્રી ગોપાલ રાય પોતાની બેઠક જાળવવામાં સફળ રહ્યા છે. કાલકાજીથી આતિશીએ ભાજપના રમેશ બિધુડીને હરાવ્યા છે, તો ગોપાલ રાય ભાજપના અનિલ કુમાર વશિષ્ઠને મહાત આપી છે. આ સાથે જ હવે કેજરીવાલની મોટા ભાગની કેબિનેટ ઘરે બેસશે. કેજરીવાલ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં મોટા કાર્યો કરવાનો જ્યાં ત્યાં દાવો કરતા, જો કે હવા અને યમુનાના પ્રદૂષણના મોરચે તેઓ હંમેશા ઘેરાયા. ભ્રષ્ટાચારના મોરચે પણ તેમણે લાંબી જંગનો સામનો કરવો પડ્યો. જેલમાં પણ જવું પડ્યું, જેનાથી તેમની ઇમેજ ખરડાઈ. ભાજપે આ જ મુદ્દે તેમને ઘેર્યા, પરંતુ પરિણામ એ આવ્યું કે આપ 62 બેઠકોથી સીધી 23 પર આવી ગઈ. 2013માં પહેલી વખત ચૂંટણી લડનાર આપને 28 બેઠકો મળી હતી. ત્યારબાદ 2015માં સૌથી વધુ 67 અને 2020માં 62 બેઠકો મળી હતી. જો કે હવે બાજી પલટાઈ ગઈ છે. પરિણામોની જાહેરાત વચ્ચે આમ આદમી પાર્ટીમાં સોપો પડી ગયો. પક્ષના કાર્યાલયને અંદરથી તાળા લગાવી દેવાયા. કોઈ કંઈ બોલવા તૈયાર ન હતું. જો કે પરિણામો જ્યારે સ્પષ્ટ થયા ત્યારે કેજરીવાલ સામે આવ્યા અને હાર સ્વીકારી. ભાજપને અભિનંદન પાઠવ્યા, પોતાની સરકારના કામ ગણાવ્યા, સાથે જ વિપક્ષમાં બેસીને લોકોની વચ્ચે રહેવાનો વાયદો કર્યો. जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. जनता का निर्णय सर माथे पर. मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूँ और मैं उम्मीद करता हूँ कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए.
शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में। और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे। क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक ज़रिया मानते हैं जिसके ज़रिए जनता की सेवा की जा सके। હાર બાદ કેજરીવાલ તો જાહેરમાં ન આવ્યા, પણ તેમની વેશભૂષા ધારણ કરીને દિલ્હી ભાજપના કાર્યાલયની બહાર એક વ્યક્તિ જરૂર નજરે પડી. તેના ગળામાં દારૂની બોટલ અને હાથમાં ઝાડુ હતું. તેની એક્ટિંગ કહેતી હતી કે તે કોનો સમર્થક અને કોનો વિરોધી છે. अरे लेकिन आप भारतीय जनता पार्टी के मुख्यालय के सामने क्यों आए हुए? मेरे विधायक खरीद रहे हैं ये लोग 15 करोड़ में। सरकार है वहाँ अरे मेरे 15 विधायक खरीद दिए हैं। बहुमत की सरकार। नहीं 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 नहीं, मैं भी हार गया क्या? यमुना से मैं माफी मांगना चाहता हूँ। जेल में बनाओ, जेल में। કેજરીવાલે ભલે આપની હાર સ્વીકારી લીધી, પણ કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજે પોતાની અને પક્ષની હાર સામે સવાલ ઉઠાવ્યા. તેમણે હાર માટે કોઈ અનિશ્ચિત કારણને જવાબદાર ગણાવ્યું છે. तो मैं ये सोचूं कि रात को आखिरी दिन लोगों के मन में क्या परिवर्तन हो गया, मैं समझता हूं कि ये इन चीजों के परे है। होता क्या है कि जब हम हार जाते हैं या कोई हार जाता है तो हम हार के कारण ढूंढने लगते हैं, कोई जीत जाता है तो हम जीत के कारण ढूंढने लगते हैं। मुझे लग रहा है इन सब कारणों के परे कोई बड़ी चीज है, कोई विचित्र चीज है और वो कभी ना कभी लोगों के सामने आएगी। તો આ તરફ 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તા મળતા ભાજપની ખુશીનો પાર નથી. કાર્યકરો અને નેતાઓએ જીતનું જશ્ન મનાવ્યું. આતશબાજી કરાઈ. કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા. પ્રધાનમંત્રી મોદીએ પણ પોસ્ટ કરીને દિલ્હીના લોકોનો આભાર માન્યો. જનશક્તિને સર્વોપરી ગણાવી. તેમણે લખ્યું કે દિલ્હીના ચોતરફ વિકાસ અને અહીંના લોકોના જીવનને ઉત્તમ બનાવવા માટે અમે કોઈ કસર નહીં છોડીએ. આ અમારી ગેરંટી છે. અમે સુનિશ્ચિત કરીશું કે વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હીની મહત્વની ભૂમિકા હોય. મને ભાજપના તમામ કાર્યકરો પર બહુ ગર્વ છે, જેમણે પ્રચંડ જનાદેશ માટે દિવસ રાત એક કરી દીધા. હવે અમે વધુ મજબૂતીથી દિલ્હીવાસીઓની સેવામાં સમર્પિત રહીશું. મહત્વનું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી દિલ્હી સરકાર પર ભારે પ્રહાર કરતા હતા. તેમણે દિલ્હીના વિકાસના કેજરીવાલના દાવા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. रोड में गड्ढे, गलियों में बहता सीवर का गंदा पानी, चारों तरफ गंदगी, दिल्ली का ये हाल बनाकर रख दिया है आपदा वालों ने. તો આ તરફ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની જનતા અને કાર્યકરોને અભિનંદન પાઠવીને આપ પર પ્રહાર કર્યા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે દિલ્હીવાસીઓએ દેખાડી દીધું છે કે જનતાને વારંવાર ગેરમાર્ગે દોરી નથી શકાતી. જનતાએ પોતાના વોટથી ગંદી યમુના, પીવાના ગંદા પાણી, તૂટેલા રસ્તા, ઉભરાતી ગટરો અને દરેક શેરીમાં દારૂની દુકાનોનો જવાબ આપ્યો છે. દિલ્હીમાં જૂઠાના શાસનનો અંત આવ્યો છે. અહંકાર અને અરાજકતાની હાર છે. દિલ્હીની જનતાએ જૂઠ, ભ્રષ્ટાચાર અને દગાખોરીના શીશ મહેલને નાબૂદ કરીને દિલ્હીને આપદા મુક્ત કરવાનું કામ કર્યું છે, જે દિલ્હીમાં વિકાસ અને વિશ્વાસના નવા યુગનો આરંભ છે. કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માએ ભાજપની જીતનો શ્રેય પીએમ મોદીને આપ્યો છે. તેમના સમર્થકોમાં સૌથી વધુ હરખ જોવા મળ્યો છે. છેલ્લે તો ચૂંટણી પ્રચાર પણ કેજરીવાલ વર્સિસ પરવેશ વર્માનો થઈ ગયો હતો. ત્યારે હવે સીએમ પદ માટે વર્માનું નામ ચર્ચાઈ રહ્યું છે. વર્માએ આપ સરકાર પર કેન્દ્ર સાથે મળીને કામ ન કરવાનો આક્ષેપ કર્યો છે. लंबे समय के बाद में
यहाँ पर भारतीय जनता पार्टी की सरकार बनी है। सबसे खुशी की बात यह है कि जो दिल्ली में सरकार बनेगी वो प्रधानमंत्री जी के साथ में चलकर काम कर पाएगी। हमें उनका 10 साल से साथ नहीं मिल पा रहा था, दिल्ली में कोई काम नहीं हो पा रहा था, मगर ये जो सरकार बन रही है दिल्ली में, ये प्रधानमंत्री जी के विजन को दिल्ली में लेके आएगी। तो मैं प्रधानमंत्री जी का धन्यवाद करता हूँ। देखिए, जब 11 साल झूठ से कोई सरकार चलाएगा, जब लोगों को फुसलाएगा, उनकी बातें नहीं सुनेगा, तब लोग उसको एक बार मौका और दे सकते हैं। दूसरी बार मौका देना, ये गलती दिल्ली वाली नहीं करेंगे और उन्होंने नहीं करी है। दिल्ली वाले समझ गए कौन उनका मजाक उड़ा रहा है, कौन उनकी भावनाओं के साथ खेल रहा है। इस बार दिल्ली ने झूठ को विक्ट्री नहीं दी। पापा बहुत बड़े भक्त हैं हनुमान जी के और हनुमान जी का साथ है, इसलिए हमें ये विक्ट्री मिली है। આ જીત સાથે જ દિલ્હીમાં ભાજપ 1993ના પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનની લગો લગાવી છે, જ્યારે દિલ્હીમાં વિધાનસભાની પહેલી ચૂંટણી યોજાઈ હતી। 1993માં ભાજપે 70માંથી 49 બેઠકો જીતીને સરકાર બનાવી હતી, ત્યારે મદનલાલ ખુરાના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા। જો કે 1998માં ફક્ત 15 મળતા ભાજપે સત્તા ગુમાવી હતી। ત્યારબાદ 2003માં ભાજપને 20, 2008માં 23, 2013માં 31, 2015માં 3 અને 2020માં 8 બેઠકો મળી હતી। 2013માં 31 બેઠકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો। જો કે બહુમત માટે 35 બેઠકો ઓછી પડતા સરકાર ન બનાવી શક્યો। ત્યારબાદ ભાજપે વધુ 12 વર્ષ સુધી રાહ જોવી પડી અને 8 બેઠકોથી 47 સુધી પહોંચ્યો। આ દરમિયાન દિલ્હીમાં ત્રીજા પક્ષ કોંગ્રેસના પ્રદર્શન પર પણ નજર કરવા જેવી છે। કોંગ્રેસે દિલ્હી વિધાનસભામાં ખાતું ન ખોલાવવામાં હેટ્રિક મારી છે। 2015, 2020 અને 2025માં પણ કોંગ્રેસને દિલ્હી વિધાનસભામાં પ્રવેશ મળી શકે તેમ નથી। કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પરિણામો અંગે કંઈક આવી પ્રતિક્રિયા આપી હતી। People wanted change. They were fed up of the way things were and they wanted change. I suppose they voted for change. My congratulations to all those who have won. And for the rest of us, it just means we have to work harder and we have to stay there, be on the ground and be responsive to the people's issues. આમ પણ દિલ્હીનો જંગ પહેલાથી જ ભાજપ અને આપ વચ્ચે જ સમેટાયેલો હતો। કોંગ્રેસ 2015થી ચિત્રમાં નથી। જો કે ભાજપને દિલ્હીમાં એક મોટો ઝટકો પણ लाग्યો છે। પ્રચાર દરમિયાન સૌથી આક્રમક રહેલા રમેશ બિધુડી હારી ગયા છે। કાલકાજી બેઠક પર આતિશી સામે તેઓ જીતી નથી શક્યા। કદાચ તેમને આતિશી માટેના તેમના વિવાદિત નિવેદનો નડ્યા છે। જો કે રમેશે આક્ષેપોને નકારી કાઢ્યા અને ઉલટું કેજરીવાલને જ અર્બન નક્સલી ગણાવી દીધા। जवानों के लिए कैसी भाषा का उपयोग केजरीवाल ने की है, एक मवाली भी नहीं करता है। मैंने कभी ऐसी भाषा का उपयोग नहीं किया होगा। और देश के प्रधानमंत्री के बारे में कैसी भाषा का उपयोग केजरीवाल जी ने किया है। भारत की सीमा पर प्रहरी हमारे सैनिक पुलवामा में अंदर पाकिस्तान को जाके सैनिकों को ठोका है उन्होंने, उनके लिए सबूत मांगने का काम केजरीवाल ने किया है। ये देशद्रोही वाली मानसिकता है। तो भारत विरोधी इनकी सोच है। ये अर्बन नक्सलाइट टाइप के लोग हैं। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન નહોતું કર્યું, એકબીજાની સામે પ્રચાર પણ કર્યો। કોંગ્રેસ એક પણ બેઠક જીતી નથી શકી, તેમ છતાં આપને નડી ગઈ। જે રીતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસનો ખેલ બગાડ્યો હતો, તે જ રીતે દિલ્હીમાં કોંગ્રેસે આપનો ખેલ બગાડી દીધો। એવી 10 જેટલી બેઠકો છે જ્યાં કોંગ્રેસે આપના હાથમાંથી જીત ખૂંચવી લીધી। આ બાબતને જો આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો સંગમ વિહાર બેઠક પર આપના ઉમેદવાર ફક્ત 344 મતોથી હાર્યા છે, જેની સામે કોંગ્રેસના ઉમેદવારને 15,863 મત મળ્યા છે। તિમારપુર બેઠક પર આપના ઉમેદવાર ફક્ત 316 મતે હાર્યા છે, જેની સામે કોંગ્રેસના ઉમેદવારને 5,754 મત મળ્યા છે। તિલોકપુરી બેઠક પર આપના ઉમેદવાર 392 મતોથી હાર્યા છે, જેની સામે કોંગ્રેસને 6,147 મત મળ્યા છે। જંગપુરા બેઠક પર મનીષ સિસોદિયા ફક્ત 675 વોટથી હાર્યા છે, તેની સામે કોંગ્રેસને 7,350 મત મળ્યા છે। રાજેન્દ્રનગર બેઠક પર આપના ઉમેદવાર 1,231 મતોથી હાર્યા છે, જેની સામે કોંગ્રેસના ઉમેદવારને 4,015 મત મળ્યા છે। નવી દિલ્હી બેઠક પર કેજરીવાલ 4,099 મતોથી હાર્યા છે, જેની સામે કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતને 4,541 મત મળ્યા છે।
માલવ્યનગરથી સોમનાથ ભારતી 1971 મતે હાર્યા છે, જેની સામે કોંગ્રેસને 6466 મત મળ્યા છે. ગ્રેટર કૈલાશ બેઠક પર સૌરભ ભારદ્વાજ 3039 મતે હાર્યા છે, જેની સામે કોંગ્રેસના ઉમેદવારને 6677 મત મળ્યા છે. જો આ 10 બેઠકો પર કોંગ્રેસે આપનો ખેલ ન બગાડ્યો હોત તો પરિણામો રસાકસીપૂર્ણ હોત. જો કે ચૂંટણીમાં જો અને તો હંમેશા રહેતું જ હોય છે. દિલ્હીમાં પણ તેમ જ થયું છે. જો કે આમ આદમી પાર્ટીને વોટ શેરમાં પણ મોટો ફટકો પડ્યો છે. 2020માં જ્યાં આપને 53.57% મત મળ્યા હતા, ત્યાં 2025માં 43.55% મત મળ્યા છે. એટલે કે આપનો 10% વોટ શેર ઘટી ગયો છે. તો સામે ભાજપને આ વખતે 45.89% મત મળ્યા છે, જે 2020માં 38.51% હતા. એટલે કે ભાજપના વોટ શેરમાં 7.5% જેટલો વધારો થયો છે, જે દિલ્હીમાં ભાજપના વધેલા જનાધાર તરફ નિર્દેશ કરે છે. જો કે આપનું માનીએ તો કાર્યકરો હવે બમણા જોરે આગળ વધશે. આમ આદમી પાર્ટી પહેલા પણ કામગીરી કરતી હતી પ્રજા માટે, સત્તા નહોતી ત્યારે પણ કામગીરી કરતી હતી, સત્તા નહીં હોય ત્યારે પણ કામગીરી કરતા રહેશું. જરૂર નથી કે એક રાજ્યમાં સત્તાથી વિમુખ થવાથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નિરાશ થશે અથવા તો એક કામ એનું અટકી જશે પ્રજા માટે. અમે બમણા જોરથી પ્રજાની વચ્ચે જવાના છીએ, બમણા જોરથી પ્રજાની વચ્ચે કામ કરીશું. હવે સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે દિલ્હીનો મુખ્યમંત્રી કોણ હશે? ભાજપ કોના પર પસંદગીનો કળશ ઢોળશે? ચહેરો જાણીતો હશે કે પછી ભાજપની રણનીતિ પ્રમાણે લો પ્રોફાઇલ? આ સવાલનો જવાબ 10 દિવસમાં મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.